થોડા સમય પહેલાં મુંબઈમાં વાવાઝોડું આવ્યું હતું ને મોટું બોર્ડ એક હતું એ આ વાવાઝોડાને લઈને પડ્યું હતું, જેમાં 15 લોકોથી વધારે એટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો. ને ત્યારબાદ અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા વિવિધ જગ્યાએ દેખાડા માટે ચેકિંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદના સીજી રોડ વિસ્તાર ગિરીશ કોલ્ડ ડ્રિંક 4 રસ્તા પાસે આવેલ એડવર્ટાઇઝ એજન્સીના બોર્ડ ઉપર ખુલ્લા મોતના સળિયા રાખવામાં આવ્યા છે, જેને લઈ ગમે ત્યારે એક મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. તંત્ર દ્વારા આવી લાપરવાહી કરતી એડ એજન્સી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે. અને આગ લાગે ત્યારે જ કૂવો ખોદવાની તંત્રને વર્ષો જૂની પદ્ધતિ અને તંત્ર દ્વારા હવે સુધારવામાં આવશે કે કેમ તે તો જોવાનું રહ્યું. અને એકવાર આસપાસના ઓફિસ સ્ટાફ દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છતાં પણ કોઈ પણ જાતની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી નથી. 4 दिन से तो मैं देख रहा हूँ. उसके बाद मैं अपने तरीके से पहले उनसे कांटेक्ट करने का कोशिश किया, पर कोई रिस्पॉन्ड नहीं है. एडवर्टाइज एजेंसी जो है उनसे भी संपर्क किया, करने का कोशिश किया, कोई रिस्पॉन्ड ही नहीं है. फिर ये जो आता है ना इनका गवर्नमेंट का 133 ऐसा कुछ है, उस पर भी कांटेक्ट करने का कोशिश किया, नो रिस्पॉन्स. बहुत बड़ी लापरवाही हो सकती है. लापरवाही तो है ही, जिनका भी किया हुआ है, किसी के भी सीने में लग जाए कुछ भी हो सकता है, आप देख सकते हैं. बस ऐसा है, फिर आपसे संपर्क हो पाया, फिर आपको मैं बुला लिया, बस ऐसी बात है. अनेक जग्याए होर्डिंग्स लागेला होय छे. વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા મુંબઈમાં જે હોર્ડિંગ્સ પડ્યું હતું તેને લઈને એસ્ટેટ વિભાગ દ્વારા વિવિધ જગ્યાએ હોર્ડિંગ્સ જે ચેક કરવાની કામગીરી જે છે તે ચાલુ કરવામાં આવી હતી. સીજી રોડ ઉપર આવેલા જે આ હોર્ડિંગ્સ લાગેલું છે તેના ઉપર ખુલ્લા મોતના જે સળિયા જે છે તે ઉપર પડેલા છે. વાત કરવામાં આવે કે જો વાવાઝોડું આવે તો ઉપર રાખેલા જે સળિયા છે ગમે ત્યારે નીચે પડી શકે છે અને નીચે જે અવરજવર કરતા વાહન ચાલકોને કોઈ પણ જાતની જાનહાનિ જે છે તે થઈ શકે છે. તંત્ર દ્વારા ક્યારે એડ એજન્સી સામે પગલાં ભરવામાં આવશે તે જોવું રહેશે, પરંતુ અત્યારે તો તાત્કાલિકપણે તંત્ર દ્વારા આ જે સળિયા ખુલ્લા છે તે ઉતારી પાડવામાં આવે, જેથી કરીને કોઈ પણ જાતનું જાનહાનિ ન થાય. અને સાથે જ જ્યારે પણ જો વાવાઝોડું આવે તો તેને લઈને ખુલ્લા પડેલા જે સળિયા જે છે તે નીચે ન પડે, જેને લઈને કોઈ પણ જાતની જાનહાનિ ટળી શકે. તો તંત્ર દ્વારા વહેલી તકે આ સળિયા નીચે ઉતારી લેવામાં આવે તેવા અહીંયાના સ્થાનિકો પણ જણાવી રહ્યા છે. સ્થાનિકોએ અનેકવાર કોર્પોરેશનમાં પણ ફરિયાદ કરી છે, છતાં પણ કોઈ પણ જાતની જે કામગીરી છે તે કરવામાં આવી નથી. શું તંત્ર કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જુએ છે તે જોવું રહ્યું. કેમેરામેન મેહુલ સોલંકી સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. સુરતના ગઢપુરમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર માટી ધસી પડવાની